હેલો એવરીવન. હેલો એવરીવન. આજે આપણે લોકો કરીએ છીએ એડજસ્ટમેન્ટ્સ. તમારા બધાને મોઢા બંધ રાખો. આજે આપણે લોકો કરશું એડજસ્ટમેન્ટ. ગયા લેક્ચરમાં આપણે જે એડજસ્ટમેન્ટ કર્યા હતા એ કયા એડજસ્ટમેન્ટ હતા? સૌથી પહેલાં હતો ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોકનો જે એડજસ્ટમેન્ટ હતો એની બે ઇફેક્ટ આવતી હતી. પહેલી ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં અસેટ સાઇડ. બીજો આપણે લોકોએ જે એડજસ્ટમેન્ટ કર્યો હતો એ આઈ થિંક અનરેકોર્ડેડ પરચેઝ હતો. અનરેકોર્ડેડ પરચેઝ હોય એટલે કે પરચેઝને છે રેકોર્ડ કરવાનું બાકી હોય તો એ એડજસ્ટમેન્ટને સોલ્વ કેમ કરવો? તો કે પરચેઝને રેકોર્ડ કરી દઈએ. જો પરચેઝને રેકોર્ડ કરો એટલે પરચેઝમાં શું કરી દેવાનું? પ્લસ. ટ્રેડિંગ એકાઉન્ટમાં જ્યાં પરચેઝ આપ્યો એની અંદર પ્લસ, અને ક્રેડિટ પરચેઝ હોય એટલે આપણે ક્રેડિટર્સમાં પણ શું કરશું? પ્લસ. જ્યાં બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ જે ક્રેડિટર્સ આવે એની અંદર શું કરી દઈશું? પ્લસ. ત્રીજો એડજસ્ટમેન્ટ હતો અનરેકોર્ડેડ સેલ્સ. અનરેકોર્ડેડ સેલ્સ હોય તો એને સેલ્સને રેકોર્ડ કરી દેવું પડે એટલે પહેલી ઇફેક્ટ આપશું ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ સેલ્સમાં પ્લસ, અને બીજી ઇફેક્ટ જે સેલ્સને ઇફેક્ટ કરે એ ડેટર્સને ઇફેક્ટ કરે એટલે કે બેલેન્સ શીટમાં અસેટ સાઇડ ડેટરમાં પણ પ્લસ, એટલે આપણે કહેતા હતા એને એસડી. એના પછી આપણે લોકો આઈ થિંક કહ્યું તો ડેપ્રિસિએશનનો એડજસ્ટમેન્ટ. બરોબર છે કે કોઈ પણ અસેટ્સ હોય એના પર ડેપ્રિસિએશન લાગે તો ડેપ્રિસિએશન છે એ કાં તો ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ હોય અને કાં તો પીએનએલમાં ડેબિટ હોય, અને એની બીજી ઇફેક્ટ છે એ બેલેન્સ શીટમાં અસેટ સાઇડ જે તે અસેટ્સ હોય એમાંથી શું કરી દેવાની છે? લેસ કરી દેવાનું છે. એના પછીનો આપણે એડજસ્ટમેન્ટ કર્યો હતો બેડ ડેબનો. બરાબર છે. તો બેડ ડેબનો જે એડજસ્ટમેન્ટ હતો એમાં આપણને કેવું હતું કે આપણે લોકોને ટ્રાયલ બેલેન્સની અંદર બેડ ડેબ આપ્યું હોય, બેડ ડેબ રિઝર્વ આપ્યું હોય, તો આપણે લોકોએ સૌથી પહેલી જે ઇફેક્ટ દેવાની છે એ બેલેન્સ શીટમાં અસેટ સાઇડ ડેટર્સ માઇનસ બેડ ડેબ એડજસ્ટમેન્ટની, એમાં પછી જે અમાઉન્ટ બચે એમાંથી માઇનસ કરશું આપણે બેડ ડેબ રિઝર્વ. અને એની જે સેકન્ડ એન્ટ્રી છે આ બેડ ડેબ ને બેડ ડેબ રિઝર્વની એ આપણે લોકોએ ક્યાં કરવાની હતી? ટ્રેડિંગ પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે લોકોએ એક ફોર્મેટ બનાવવાનું નામ હતું ટાટ ફોર્મેટ, એટલે કે બેડ ડેબ ટ્રાયલ બેલેન્સ પ્લસ બેડ ડેબ એડજસ્ટમેન્ટ પ્લસ બેડ ડેબ રિઝર્વ એડજસ્ટમેન્ટ અને માઇનસ બેડ ડેબ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ, આવું કર્યું હતું. હવે આપણે આ જે બેડ ડેબ રિઝર્વનું જે ફોર્મેટ હતું એના પછીનું એક નવું ફોર્મેટ આવે છે ડિસ્કાઉન્ટ રિઝર્વ. તો 6 નંબર કરીને લખો એવરીવન. ડિસ્કાઉન્ટ રિઝર્વ. નંબર 6 ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન હરે કૃષ્ણ. ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ, કે ડેટર્સ ઉપર તમારે લોકોએ બનાવવાનું છે ડિસ્કાઉન્ટ રિઝર્વ. હવે આની એન્ટ્રી સિમ્પલ તમને એન્ટ્રી ખાલી આપી દઉં છું, કારણ કે આનો આપણે લોકો છે જેમ કાલની જેમ એડજસ્ટમેન્ટ નહીં લખીએ. શું આની એન્ટ્રી કરશું ખાલી એટલું જ સમજી લેજો કે સૌથી પહેલી ઇફેક્ટ આપણે જે બેલેન્સ શીટમાં અસેટ સાઇડ બેલેન્સ શીટ એમાં અસેટ સાઇડ આપણે ઓલું જે ફોર્મેટ બનાવ્યું હતું બેડ ડેબનું, યાદ આવતું હોય તો અસેટ સાઇડ આપણે એક ઓલું ફોર્મેટ બનાવ્યું હતું બેડ ડેબનું, યાદ આવે તો એમાં આપણે આવું હતું ડેટર્સ માઇનસ બેડ ડેબ એડજસ્ટમેન્ટની, ગઈકાલે બનાવ્યું હતું ને આવું, માઇનસ બેડ ડેબ રિઝર્વ એડજસ્ટમેન્ટની. પછી જે અમાઉન્ટ મળતી હતી આપણે લોકો બહાર કાઢી હતી. હવે તમને લોકોને એમ કે ડેટર્સ ઉપર તમારે ડિસ્કાઉન્ટ રિઝર્વ રાખવાનું છે. સૌથી પહેલાં મતલબ સમજો કે ડિસ્કાઉન્ટ રિઝર્વ એટલે શું? ડિસ્કાઉન્ટ એટલે તમને ખબર છે કે જે તમે લોકો એકચ્યુઅલમાં જે આપો છો ડિસ્કાઉન્ટ, દેટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ રિઝર્વ એટલે શું? સપોઝ કરો કે હું ધ્રુવરાજ પાસે 517 રૂપિયા માગું છું, જેડી પાસે 208 રૂપિયા માગું છું, ઋષિ પાસે માગું છું, હું ક્યાંથી દઉં? ઋષિ પાસે 1023 રૂપિયા માગું છું. હવે જેડી મને છે એ રૂપિયા દેવા આવ્યો ને તો મારી એને બહુ લપ કરતો હતો, બહુ લપ કરી, હે સર કાંઈક ડિસ્કાઉન્ટ દો, હે સર કાંઈક ડિસ્કાઉન્ટ દો. એટલે મેં કીધું વાંધો નહીં, 208 રૂપિયા ને તો 207 રૂપિયા આપી દેજે બસ. તો જેડી કે ના 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 સર એમ નહીં એમને કરી 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 કરીને કેટલો રોયો. પછી છેલ્લે મને દયા આવી ને તો મેં કીધું કે હવે 200 રૂપિયા આપી દે બસ. તો મેં એને ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું? 8 રૂપિયા.
8 રૂપિયાનું મેં શું આપ્યું? ડિસ્કાઉન્ટ. હવે ધ્રુવરાજ ને ઋષિ એ જેડીના ફ્રેન્ડ, એટલે આજે 8 રૂપિયા આપ્યું તમારું એકચ્યુઅલ ડિસ્કાઉન્ટ થઈ ગયું કે મેં આપી જ દીધું છે. ધ્રુવરાજ ને ઋષિ એ જેડીના ફ્રેન્ડ. એટલે મને એમ થયું કે જો ધ્રુવરાજ પાસે આપણે માગીએ છીએ 517 રૂપિયા, ઋષિ પાસે માગીએ છીએ 1023 રૂપિયા, આ બે હારાવ છે તો જેડીના જ ફ્રેન્ડ, એટલે આજે માથેના રૂપિયા છે ને એ કાકાઓ દેવાના નથી, એવી મને શંકા છે. કદાચ મને આપશે નહીં. એટલે કે ફ્યુચરની કોઈ જે ખાવાનું છે એ મને અત્યારથી ખબર પડી ગઈ છે કે કદાચ આ 2 રૂપિયા ને કદાચ આ ધ્રુવરાજ છે એ 17 રૂપિયા નહીં દે, અને ઓલો ઋષિ છે એ કદાચ 23 રૂપિયા નહીં દે, કદાચ નહીં દે, કદાચ ન દે એટલે રિઝર્વ. તો એને કહેવાય ડિસ્કાઉન્ટ રિઝર્વ. એને શું કહેવાય? ડિસ્કાઉન્ટ રિઝર્વ. એટલે ડિસ્કાઉન્ટ રિઝર્વ છે હું ડેટર્સમાંથી જ માઇનસ કરવા પડશે મારે. એટલે મને અત્યારથી ખબર પડી ગઈ કે આ કદાચ 17 રૂપિયા નહીં દે એટલે આની પાસેથી આપણને 500 મળશે. આ ઋષિ છે એ 23 રૂપિયા નહીં દે એટલે આની પાસેથી મને કેટલા મળશે? 1000 મળશે. તો આ 17 રૂપિયા અને 23 રૂપિયા મારે ડેટર્સમાંથી શું કરી દેવા જોઈએ? માઇનસ કરી દેવા જોઈએ, હે ને? તો એવી જ રીતના હું અહીંયા કરીશ માઇનસ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ. ક્યાંનું? પણ એડજસ્ટમેન્ટનું. કારણ કે બેલેન્સ શીટમાં જે પણ કાંઈ વસ્તુ આવે કે નહીં આવશે? એડજસ્ટમેન્ટની જ આવશે. માઇનસ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર એ પણ ક્યાંનું? એડજસ્ટમેન્ટનું. સેકન્ડ ઇફેક્ટ, ડિસ્કાઉન્ટ દેવાનું થયું ગાઈઝ તો લોસ થઈ ગયો કે નહીં? પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ, પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે ફોર્મેટ બનાવશું કે ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર ટુ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ એડજસ્ટમેન્ટનું. એટલે કે હવે આપણે એટ ધ એન્ડ ઓફ ધ યર આપણે માનો કે 1000 રૂપિયા રાખવાનું થાય છે. એ લોકોએ ઓલરેડી રાખેલું જ હતું ગયા વર્ષે ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ. આ ક્યાંનું? ટ્રાયલ બેલેન્સનું. એ લોકોએ ગયા વર્ષે રાખ્યું હતું 1000 રૂપિયા, સોરી એ લોકોએ ગયા વર્ષે રાખ્યું છે 800 રૂપિયા. આ વર્ષના એન્ડમાં રાખવાનું થાય છે 1000 રૂપિયા. તો 200 રૂપિયા વધારે રાખવાનું થયું કે નહીં? એટલે કાં તો તમે 200 રૂપિયાની ડાયરેક્ટ એફ એન્ટ્રી આપો અને કાં તો એડજસ્ટમેન્ટમાંથી ટ્રાયલ બેલેન્સનું શું કરી દો? માઇનસ, અને આ રીતના એન્ટ્રી આપો. તમને લોકોને મજા આવે. જોકે ખરેખર આ જ રીતના આપજો કે ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર એડજસ્ટમેન્ટનું માઇનસ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર ટ્રાયલ બેલેન્સનું. ધીસ ઇઝ કોલ્ડ એટ ફોર્મેટ. આને આપણે લોકો એટ ફોર્મેટ કહેશું. ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર એડજસ્ટમેન્ટનું અને ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર ટ્રાયલ બેલેન્સનું. ધીસ ઇઝ કોલ્ડ એટ ફોર્મેટ. ઓકે એવરીવન, બોલો કુલદીપભાઈ કંઈ કેવું છે તમારે? મને કયું? આ માનો કે અહીંયા 1000 રાખવાના થયા, બરોબર છે? એટલે હું અહીંયા 1000 લખી નાખું. રાખવાના છે કેટલા? 1000. ટ્રાયલ બેલેન્સમાં ગયા વર્ષના ટ્રાયલ બેલેન્સમાં આપ્યો એ ગયા વર્ષના આપ્યા હોય તો સપોઝ કરો કે ગયા વર્ષના એને 800 રાખ્યા હતા તો આ વખતે રાખવાના ખાલી કેટલા થાય? 200 જ થાય. એટલે 200 જ એક્સપેન્સ તરીકે અહીં અંદર લેવાનું, બરોબર છે? ઓકે લખો. હા કુલદીપ, કેવું હોય તો કહી દે. નથી કેવું? આ ફોર્મેટ તો ખબર છે? હા એ પછી બધું આપણે છેલ્લે સુધી પછી એમાંથી ડિસ્કાઉન્ટ રિઝર્વ માઇનસ કરવાનું. જે આપણે અહીંયા સુધી તો ગઈકાલે કર્યું હતું એના પછીનો આ ફોર્મેટ ડિસ્કાઉન્ટ રિઝર્વ આ સાઈડનું. જો મને એમ લાગે છે કે વર્ષને અંતે આ વર્ષે મને એવું લાગ્યું કે 1000 રૂપિયા કદાચ આપણને કોઈક ઓછા આપશે ડિસ્કાઉન્ટ તરીકેના. આ વર્ષે મને એવું લાગે છે કેટલા? 1000 રૂપિયા. આ વર્ષના અંતે એવું લાગે છે કે 1000 રૂપિયા કદાચ મને ઓછા આપશે. એટલે હું 1000 રૂપિયા રાખું છું. ગયા વર્ષે એવું કહો કે ગયા વર્ષે મેં રાખ્યું છે કે આ ગયા વર્ષના અંતે મેં એવું વિચાર્યું છે લાસ્ટ યરે કે આ વર્ષે મને કદાચ એવું લાગે છે કે 800 રૂપિયા ઓછા મળશે લાસ્ટ યર. તો એનો મતલબ એમ કે આ વર્ષે મારે કેટલા ખાલી સાઈડમાં રાખવા પડ્યા? 200 રૂપીઝ જ. કારણ કે ઓલરેડી 800 તો રિઝર્વમાં પહેલાં હતા જ ગયા વર્ષના અંતે. આ વખતે મારે ખાલી 200 જ પ્રોફિટમાંથી કાઢવા પડશે. સમજાણું હવે? ઓકે બસ એટલે આમ ડાયરેક્ટ જ આમ ડિફરન્સ કાઢીને 1000 - 800 ડાયરેક્ટ 200. નહીં તું ડાયરેક્ટ નહીં કરતો, તું આમ જ કરજે. તું ન કરતો. નહીં તું રહેવા દે. પ્રિયાંશુ રહેવા દે. નથી ઓળખતો હું તને? નથી ઓળખતો હું તને. ઓળખું કે નથી ઓળખતો? તો પછી બસ
એને કદાચ જેટલું કરાવો એટલું તું કહી કીધું તો કઈ જનરલ જ નથી કહ્યું આપણે જનરલ સ્પેસિફિક કઈ વાત નથી કહી તું બસ આ જ કરજે આ બેલેન્સ શીટ આપ્યું હશે ગીવન હશે આવશે નહીં આપેલું હશે ઇટ ઇઝ ગીવન આપણે ટ્રાયલ બેલેન્સ ન બનાવી દે એ જવાબ તો ન આપે જવાબ હોવાથી આપણે સવાલ બનાવી દઈએ હે તમે પહેલેથી લેક્ચર મિસ કરવા અને મિસ કરે તો હું અપલોડ કરું છું તો એ જોતી જા નહીં તું જોતી નથી ખાલી આમ જોતીશ કેમ કે જોતીશ આમ જો આમ લેક્ચર મૂક્યો છે એડવર્ટાઈ આવી વાહ સરને ચાલુ થઈ ગઈ એડવર્ટાઈ સર 2-4 વાક્ય બોલ્યા છે આખું દુખે છે પછી જોઈ લે એ પછી ડાયરેક્ટ નીચે હા ગુડવિલ એક જ કર્યું છે એ જ કહું છું હાલો એના પછી એટલે એ લોકોને ખબર પડતી હોય ને ઘણા જોતા છે મારા વિડીયો તો બધા એવું જ કરશે કા હાલો પછી જોઈએ આ કોઈ દી જોઈ જ નથી મારી હાલો જોઈએ હા બસ હાલો જુઓ ગાઈસ હાલો હું ભણાવી દઉં પછી ડિસ્કસ કરી લેજો હાલો હવે જોઈએ 6 એડજસ્ટમેન્ટ આપણે કર્યા હવે આપણે કરીએ છીએ 7મો એડજસ્ટમેન્ટ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ માતૃભાષા જે ગુજરાતી થોડુંક સમજાવીએ તો વધારે મજા આવે આઉટસ્ટેન્ડિંગ એટલે ચૂકવવા બાકી આઉટસ્ટેન્ડિંગ એટલે કે ચૂકવવા બાકી જો આને તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું તો આઈ હોપ કે તમને લોકોને મગજમાં ઉતરે એક્ઝામ્પલ મૂકું છું ગાઈસ તમને લોકોને અહીંયા ટ્રાયલ બેલેન્સ આપે છે આ ગીવન હશે બરોબર અહીંયા આપશે વેજીસ 10,000 સેલેરી 50,000 એડજસ્ટમેન્ટ એવો લખેલો આવે પહેલું આઉટસ્ટેન્ડિંગ વેજીસ ₹3,000 સેલેરી આઉટસ્ટેન્ડિંગ ₹9,000 હવે તમને એડજસ્ટમેન્ટ લખેલો આવે એવરીવન આ ટ્રાયલ બેલેન્સમાં એક હોય આ એડજસ્ટમેન્ટ હોય હવે જો સમજીએ કે ટ્રાયલ બેલેન્સમાં જે આપ્યું હોય ને ગાઈઝ એકચ્યુઅલ પેઇડ આપ્યું હોય શું આપ્યું હોય એકચ્યુઅલ પેઇડ તો જ એન્ટ્રી થઈ હોય ને બુક્સમાં વેજીસ અકાઉન્ટ ડેબિટ કર્યા છે તો બુક્સમાં એન્ટ્રી કરી છે ક્યારે કરી હોય જો એને આપણે એકચ્યુઅલી પે કર્યા હોય તો હવે સમજો કે તમને એનો ગુજરાતી મિનિંગ પહેલાં નીકાળો ઇન્ટરપ્રિટ કરો આ વાક્યને કે વેજીસ છે એ તમે ટોટલી 10,000 પે કરી દીધા છે આ વર્ષે તમે વેજીસ 10,000 પે કરી દીધા છે એડજસ્ટમેન્ટમાં એમ કહે છે કે હજી 3,000 પે કરવાના બાકી છે 10,000 પે કરી દીધા 3,000 હજી પે કરવાના બાકી છે એનો મતલબ એમ કે આ વર્ષના ટોટલ વેજીસ કેટલા થયા છે 13,000 કેટલા વેજીસ થયા છે 13,000 એટલે તમે લોકોએ શું કર્યું કે આજે 10,000 આપ્યા હતા એમાં 3,000 શું કરી દીધા પ્લસ હવે વિચારવાનું કે વેજીસ આવે ક્યાં ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ ઓકે તો પહેલી જે ઇફેક્ટ છે સમજો અહીંયા હું બનાવું છું ટ્રેડિંગ એકાઉન્ટ ડેબિટ સાઈડ સૌથી પહેલા હું લખીશ 2 વેજીસ કેટલા પે કરેલા છે 10,000 આઉટસ્ટેન્ડિંગ હશે તો શું કરી દેવાનું પ્લસ આઉટસ્ટેન્ડિંગ કેટલા થયા 3,000 એટલે આ વર્ષના વેજીસ થઈ ગયા છે 13,000 હવે સમજો ડેબિટ ક્રેડિટના રૂલ પ્રમાણે સેકન્ડ ઇફેક્ટ
કે 3000 વેજીસ છે એ પે કરવાના બાકી છે. 3000 વેજીસ પે કરવાના બાકી છે, પે કરવાના બાકી છે, પે કરવાના બાકી છે. તો પે કરવાના બાકી હોય તો આપણા બિઝનેસની શું થઈ જાય? લાયબિલિટી થઈ જાય. તો સેકન્ડ ઇફેક્ટ આપણે ક્યાં આપશું? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. અહીંયા આપણે લખશું કેપિટલ લાયબિલિટી. એમાં લખશું ગાઈસ આઉટસ્ટેન્ડિંગ વેજીસ કેટલા થશે ગાઈસ? 3000. સમજાણું? ક્લિયર? હજી એક આપણે વસ્તુ બીજો એડજસ્ટમેન્ટ પણ મેં એમાં મૂક્યો છે. સેલરી 50,000. સેલરી 50,000 રૂપિયા પે કરવાની બાકી છે. આઉટસ્ટેન્ડિંગ એટલે બાકી. તો સેલરી ઓલરેડી તમે અહીંયા પે કેટલી કરી છે? 50,000. 50,000 તમે પે કરી દીધી છે. એડજસ્ટમેન્ટમાં હજી એમ કહે છે કે હજી 9,000 પે કરવાની બાકી છે. એનો મતલબ કે આ વર્ષની ટોટલ સેલરી કેટલી થઈ? 59,000. આ વર્ષની ટોટલ સેલરી થશે 59,000. સેલરી છે સૌથી પહેલા વિચારો ક્યાં આવ્યા? પીએનએલ માં ડેબિટ સાઇડ. તો આપણે અહીંયા બનાવશું પીએનએલ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ સેલરી 9,000 પ્લસ 50,000 પ્લસ આઉટસ્ટેન્ડિંગ 9,000. ટોટલ ત્યાં 59,000. સેલરી 9,000 પે કરવાની બાકી છે, બાકી છે, બાકી છે, બાકી છે, બાકી છે. લાયબિલિટી શું થશે? લાયબિલિટી. તો લાયબિલિટી સાઈડ લખશું આઉટસ્ટેન્ડિંગ સેલરી 9,000 બહાર જઈને કરે, બહાર જઈને. હવેથી બધા એને ફોન સાયલેન્ટ રાખવા અને વાત કરીએ તો બાકી ઇમ્પોર્ટન્ટ હોય ને તો બહાર જઈને કરજો. આઉટસ્ટેન્ડિંગ સેલરી કેટલા થશે ગાઈસ? 9,000. ચલો ફટાફટ કરો. પ્રીપેડ આપણે તો કરી લીધું હતું કામ બધી. લાસ્ટ યર માર્ચ સમ્સ પણ પહોંચી ગયા હતા આઈ થિંક. સમ્સ માં આપણે ના આવે પૂરા નથી. એટલે ઓનલાઈન પૂરા થયા હતા પણ ઓફલાઈનમાં 4 કે 5 સમ કર્યા હતા. 4-5 કર્યા હતા ઓફલાઈન. ઓય આપણે જોયા જ નથી વિડિયો YouTube માં મૂક્યા હતા ને મસ્ત કરી લીધા હતા પણ જોયા નથી સમ તો વાસીમ એન્ટ્રી માર્કે માં એ ફોનમાં વાત કરે એટલે આવડી જાય. ફોનમાં વાત કરે એટલે આવડી જાય. હવે એ શીખવાડી શકે. તો તે બંધ કરી દીધો તો ફોન. હા હું ન સમજાતો. હા કઈ આઉટસ્ટેન્ડિંગ હોય ને ચૂકવવાના બાકી લાયબિલિટી ન થઈ ગઈ આપણી. એટ ધ એન્ડ ઓફ ધ યર આપણી લાયબિલિટી છે ને. હા લાયબિલિટી ત્યાં જ આવે. ઓ ભાઈ બંધ થા બધા થઈ ગયું. ચલો હવે એના પછીનો ટોપિક ગાઈસ પ્રીપેડ એક્સપેન્સીસ. બારથી 13 એડજસ્ટમેન્ટ્સ એવા છે કે જે કોમન છે, બધા જ સમમાં આવતા હોય છે બરોબર, એટલે ખાસ ધ્યાન દેજો. હવે એના પછી આવે 8 નંબર પ્રીપેડ એક્સપેન્સીસ. પ્રીપેડ એક્સપેન્સીસ એટલે કે કોઈ એક્સપેન્સ છે એ પે કરવાના, અગાઉથી પે કર્યા છે. આની પહેલાંનો એડજસ્ટમેન્ટ કર્યો હતો કે આઉટસ્ટેન્ડિંગ પે કરવાના બાકી હતા અને આ એડજસ્ટમેન્ટની અંદર આપણે કરશું પ્રીપેડ, અગાઉથી પે કરી દીધા છે. સી હિયર યુ હેવ ગિવન ધ ટ્રાયલ બેલેન્સ. એક્ઝામ્પલ મૂકું છું. ટ્રાયલ બેલેન્સ
ડેબિટ ક્રેડિટ. સપોઝ કરો કે તમને લોકોને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ગિવન છે 30,000, કેરીજ ઇનવર્ડ છે 8,000. બે એડજસ્ટમેન્ટ મૂકું છું ગાઈસ, એક તમારે કરવાનો, એક હું શીખવાડીશ. પહેલું, પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ₹3,000. સેકન્ડ એડજસ્ટમેન્ટ, કેરીજ of ₹2,500 paid for the next year. સમજો શું એડજસ્ટમેન્ટ કહે છે. તમને લોકોને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપ્યો છે 30,000. ચાલો ટ્રાયલ બેલેન્સમાં આપ્યો એ શું હોય? એકચ્યુઅલી પેઇડ હોય. એકચ્યુઅલી પેઇડ હશે ટ્રાયલ બેલેન્સમાં. લખવું હોય તો બાજુમાં લખજો ખરા. જ્યારે પ્રિપરેશન કરવાની થાય ત્યારે આ બધું યાદ આવશે કે હું આવું કંઈક બોલ્યો હતો. અને ત્યારે તમે લોકોનો પાસે હું સમય ઓછો હશે એટલે તમે લોકો વિડીયોઝ તો નહીં જ જુઓ આ માટે, બરાબર? તો અહીંયા તમે 30,000 પે કરી દીધા છે. એડજસ્ટમેન્ટમાં એમ કહે છે કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ₹3,000 પ્રીપેડ છે. એ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે અગાઉથી પે કરેલું છે. અગાઉથી પે કર્યું મતલબ કે એ નેક્સ્ટ યરનું છે, તમે લોકોએ અત્યારથી આપી દીધું. તો ખરેખર આ વર્ષનો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેટલો થાય? 27,000. તમે પે કર્યા છે 30,000, એમાં ₹3,000 પ્રીપેડ છે એટલે કે એ નેક્સ્ટ યરના છે, તમે આ વર્ષે પે કરી દીધા છે. તો આ વર્ષનો એકચ્યુઅલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેટલો થાય? 27,000. બીજું એ કે તમે પ્રીપેડ કર્યો છે, તમે કોકને અગાઉથી રૂપિયા આપો છો તો તમારું શું થઈ જાય? થાય રિસીવેબલ. લખો તમે અસેટ સાઈડ પણ શું કહેવાય? રિસીવેબલ. તમે કોકને રૂપિયા અગાઉથી પે કરો તો એ તમારું શું થાય છે ગાઈઝ? રિસીવેબલ્સ થાય છે. શું થાય છે? રિસીવેબલ. સમજાય? મારા વાત તમારા જ્ઞાન તંતુઓ સુધી પહોંચે છે? પૂરેપૂરી પહોંચે છે. વસીમભાઈ પહોંચી ને કે રસ્તામાં છે હજી? ઓન ધી વે? ચલો ચાલો કરો છીએ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ક્યાં આવશે ગાઈઝ? સૌથી પહેલા PNL. વેરી ગુડ. ચલો તો પહેલી એન્ટ્રી ક્યાં દેશું? તો પહેલી એન્ટ્રી ક્યાં દેશું? PNL માં. વિચ સાઈડ ગાઈસ? ડેબિટ સાઈડ. અહીંયા આપણે લખશું ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ચાલો કેટલા આપ્યા હતા આપણને પેઇડ કરેલા? 30,000. પ્રીપેડ હશે તો એને શું કરી દઈશું ગાઈસ? માઇનસ પ્રીપેડ ઇન્સ્યોરન્સ. કેટલા છે? 3,000. એટલે આઉટરમાં કેટલા હશે? 27,000. ઓકે એવરીવન. બીજું આ 3,000 જે જો આ જ બધા એડજસ્ટમેન્ટ હોય, બરોબર છે? આ બધા એડજસ્ટમેન્ટ હોય જે આપણે લોકો વાંચીને કરતા હોઈએ છીએ. હવે સેકન્ડ ઇફેક્ટ આપણે ક્યાં દેવાની છે? બેલેન્સ શીટમાં અસેટ સાઇડ. અસેટ્સ એન્ડ રિસીવેબલ સાઇડ. પ્રીપેડ ઇન્સ્યોરન્સ કેટલા થશે ગાઈસ? 3,000 ઓનલી. ભારત માતા કી જય. વંદે માતરમ. હમારી માંગે પૂરી કરો. સમજાણું બધાને ગાઈસ? બીજી એન્ટ્રી છે, બીજું વેજીસ કેરીજ ઇનવર્ડ. કેરીજ ઇનવર્ડ આવે ક્યાં? ટ્રેડિંગ એકાઉન્ટ. તમને કહે છે કે ટ્રાયલ બેલેન્સમાં પેલે તમે ઓલરેડી પે કરી દીધું છે. તમે ઓલરેડી ₹8,000 કેરીજ ઇનવર્ડ પે કરી દીધા છે. એડજસ્ટમેન્ટમાં એમ કહે છે કે ₹2,500 તમે આગલા નેક્સ્ટ યર માટે પે કરો છો. તો એને મતલબ કે આ વર્ષનું કેરીજ ઇનવર્ડ કેટલું થાય? 8,000 માંથી 2,500 ને માઇનસ કરો એટલે 5,500. 5,500. 8 માંથી 2,500 હા કર લે. 5,500. આ વર્ષનું કેરીજ ઇનવર્ડ કેટલું થશે? 5,500.
તમે 2500 રૂપિયા અગાઉથી પે કરો છો, તમે કોકને 2500 રૂપિયા અગાઉથી આપી દો તો તમારી પાસે લેણું થઈ જાય કે નહીં? ગુજરાતીમાં કહો તો રૂપિયા લેવાના થાય કે નહીં? લેણું. તો લેણું છે એ તમારું રિસીવેબલ, એટલે એની સેકન્ડ ઇફેક્ટ ક્યાં દેશો? બેલેન્સ શીટમાં અસેટ્સ રિસીવેબલ સાઈડ. સમજાયું શું કહેવા માંગુ છું ગાઈસ? ઓકે, તો ચાલો પહેલી એન્ટ્રી ક્યાં દેશું? કેરેજ ઇનવર્ડ ક્યાં હોય? ટ્રેડિંગ અકાઉન્ટમાં. ખાલી આ મારા ઇન્ટ્રોડક્શનરી આવા લેક્ચર જોઈ લેવો ને તોય તમને ઓછામાં ઓછા 5-7 માર્ક તો આવશે જ આની અંદર. બરાબર છે? હા, ટુ વેજીસ હું મહેનત તો એ જ કરાવીશ. રિસીવિંગ ટુ કેરેજ ઇનવર્ડ 8000 માઇનસ પ્રીપેડ કેટલા છે? 2500, એટલે આઉટરમાં 5500. ચલો, પ્રીપેડ કેરીજ ઇનવર્ડ છે તો આપણે શું કહેવાશે ગાઈસ? અસેટ્સ. અસેટ સાઈડ લખો પ્રીપેડ કેરીજ ઇનવર્ડ. $2500. ઓકે એવરીવન, બસ અહીંયા જોઈ લો બધા લોકો. કેરીજ ઇનવર્ડ પ્રીપેડ 2500. આઈ હોપ કે આ એડજસ્ટમેન્ટ પર સમજાણો બધાને. હજી કહું છું ઘરે જઈને બેગ ખોલજો, ઘરે જઈને જોજો. અહીંયાથી જઈને દુકાન પેક થઈ અને સવારે આવીને અહીંયા આવો ભણવા ત્યારે દુકાન ખુલે એવું ન કરતા. બરાબર છે? આમાંથી કોઈ સ્વામી વિવેકાનંદ નથી. બરાબર, અને કોઈ એના વંશજ પણ આમાંથી નથી. હાલો, ચલો એના પછી ઇન્કમ રિસીવેબલ લખો. નવમો એડજસ્ટમેન્ટ ઇન્કમ રિસીવેબલ્સ. એડજસ્ટમેન્ટ નંબર 9. એડજસ્ટમેન્ટ નંબર 9 ઇન્કમ રિસીવેબલ્સ. નહીં હજી જ્યાં હાલે ત્યાંથી. હા, એમ તો ઘણાય થાય. કોમન 10-12 છે. 10-12 છે કોમન છે. 12 એડજસ્ટમેન્ટ કે એ બધામાં હોય સમમાં. ઇન્કમ જે લોકો ટૂંકમાં સમજી ગયા ને ખાલી પછી એના માટે એક નવું હિડન એડજસ્ટમેન્ટ જ રહ્યા, બાકી કાંઈ નવું નહીં છે. સમ આપણે ગણશું જોજો ફટાફટી જશે. બરાબર, પેલા બે સમમાં કદાચ મને વાર લાગશે ભણાવતા, પણ પછીના સૌથી ફટાફટી એન્ટ્રીઓ ચાલે. બરાબર છે? ઇન્કમ રિસીવેબલ્સ, કોઈ ઇન્કમ છે એ મળવાની બાકી છે. સમજો, તમને લોકોને ટ્રાયલ બેલેન્સ આપી છે, ડેબિટ ક્રેડિટ. ઇન્ટરેસ્ટ ઇન્કમ 5000 આપ્યા છે ક્રેડિટ સાઈડ. ઇન્ટરેસ્ટ ઇન્કમ અથવા ઇન્ટરેસ્ટ રિસીવ. ચલો, પહેલો નંબર એમ કહે છે કે ઇન્ટરેસ્ટ 5000 yet to be received ₹600. એડજસ્ટમેન્ટમાં એવું કહેશે કે ઇન્ટરેસ્ટ yet to be received ₹600, કે 600 રૂપિયા વ્યાજ હજી મળવાનું બાકી છે. બીજો એડજસ્ટમેન્ટ તમને ડાયરેક્ટ આપ્યો, ડિસ્કાઉન્ટ રિસીવેબલ ₹8000. બે એડજસ્ટમેન્ટ આપ્યા. બરોબર છે? એક ઇન્ટરેસ્ટનો આપ્યો અને બીજું ડિસ્કાઉન્ટનો. હવે સૌથી પહેલાં જોવાનું કે ઇન્ટરેસ્ટ ખાલી ઘણી વખતે દાખલામાં ઇન્ટરેસ્ટ જ લખ્યું હોય, ઘણી વખતે દાખલામાં કમિશન જ લખ્યું હોય. બરાબર, તો તમારે વિચારવાનું કે એ ક્રેડિટ છે કે ડેબિટ. ક્રેડિટ હોય તો ઇન્કમ હોય, ડેબિટ હોય તો એક્સપેન્સ હોય. તો અહીંયા તમને એમ કહે છે કે ઇન્ટરેસ્ટ ઇન્કમ 5000 રૂપિયા. અહીંયા જે ટ્રાયલ બેલેન્સમાં આપ્યું હોય એકચ્યુઅલ શું આપ્યું હોય? રિસીવડ આપ્યું હોય. ઇન્કમ હોય તો રિસીવડ હોય ને, એમાં થોડું પે કરવાનું હોય. એક્સપેન્સ પે કરવાનો હોય, ઇન્કમ લેવાની હોય. તો સામાન્ય લોજિક ને ગાઈસ. ઓકે, તો ઇન્ટરેસ્ટ આપણને જે ટ્રાયલ બેલેન્સમાં આપ્યું કેવું આપ્યું? રિસીવ આપ્યું. એટલે કે 5000 રૂપિયા આપણને ઇન્ટરેસ્ટ મળેલું છે. એડજસ્ટમેન્ટમાં એમ કહે છે કે હજી 600 મળવાનું બાકી છે. ઇન્ટરેસ્ટ હજી 600 મળવાનું બાકી છે.
શું કહે છે કે ઇન્ટરેસ્ટ હજી 600 મળવાનું બાકી છે. એટલે તમને 5000 મળી ગયું છે, 600 હજી મળવાનું બાકી છે. એટલે મળવાનું બાકી શું કરી દેવું પડે? પ્લસ. એટલે આ વર્ષનું ઇન્ટરેસ્ટ ગણો તો કેટલું થયું? 5000 ને 600, 5600. ઇન્ટરેસ્ટ મળવાનું બાકી છે, બાકી છે, બાકી છે, બાકી છે, બાકી છે, બાકી છે, બાકી. રિસીવેબલ મળવાનું બાકી, રૂપિયા લેવાના બાકી છે, આપણું રિસીવેબલ થયું. એટલે એની સેકન્ડ એક્ટ ક્યાં આવશે? બેલેન્સ શીટમાં અસેટ્સ. હવે સમજાણું? ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, ઇન્કમ છે, ઇન્કમ છે. ઇન્કમ ક્યાં હોય? પીએનએલમાં ક્રેડિટ સાઇડ. ઇન્કમ ક્યાં હશે? પીએનએલમાં ક્રેડિટ સાઇડ. ઓકે એવરીવન? તો ચાલો એની ફર્સ્ટ ઇફેક્ટ આપીએ છીએ. પહેલી ઇફેક્ટ પીએનએલ અકાઉન્ટમાં લખીશ, ક્રેડિટ સાઇડ. અહીંયા હું લખીશ બાય ઇન્ટરેસ્ટ ઇન્કમ. કેટલી મળી છે? 5000 ઓલરેડી મળી છે. એડજસ્ટમેન્ટમાં કહે છે 600 હજી મળવાની બાકી, એટલે પ્લસ કરી દઉં. રિસીવેબલ ટોટલ મારી આ વર્ષની ઇન્કમ થશે 5600. ટ્રેડિંગ અને પીએનએલ એપ્રોપ્રિએશનમાં જે એક્સપેન્સ ને ઇન્કમ લખીએ એ એક વર્ષ નહીં જોવી જોઈએ, ચાલુ વર્ષ નહીં જોવી જોઈએ, કરંટ યર નહીં જોવી જોઈએ. અને એની સેકન્ડ ઇફેક્ટ છે બેલેન્સ શીટમાં. which side guys? assets receivable side લખશું. interest income receivable, interest receivables કેટલા મળવાના બાકી છે? ખાલી 600. જેટલા મળવાના બાકી હોય એટલા જ. એના પછી જે સેકન્ડ એડજસ્ટમેન્ટ ગીવન ધેટ ઇઝ ધ ડાયરેક્ટ એન્ટ્રી. શું કહે છે? ડિસ્કાઉન્ટ રિસીવ્ડ રૂપીઝ 8000. 8000 રૂપિયા ડિસ્કાઉન્ટ છે એ આપણને મળવાનું બાકી છે. 8000 રૂપિયા ડિસ્કાઉન્ટ મળવાનું બાકી છે. બધા હોશિયાર લોકો ટ્રાયલ બેલેન્સને જોવા ગયા અને જોયું કે હે ડિસ્કાઉન્ટ તું કઈ સાઈડ છે, કઈ સાઈડ છે. ટ્રાયલ બેલેન્સ જોઈને ડિસ્કાઉન્ટ ક્યાંય આપ્યું નહોતું. બધા માણસો ગભરાઈ જાય છે કે ડિસ્કાઉન્ટ આપણને ટ્રાયલ બેલેન્સમાં મળ્યું નથી. પછી ખબર પડે કે આ બોર્ડવાળાએ ભૂલ કરી છે, ડિસ્કાઉન્ટ દેતા ભૂલી ગયા છે. છોકરાઓ દાખલો ગણી નાખે એક્ઝામમાં, બહાર આવીને કે સર આ બોર્ડવાળાઓને પેપર કાઢતા નથી આવડતા. કાં સર અહીંયા એડજસ્ટમેન્ટમાં લખ્યું ડિસ્કાઉન્ટ રિસીવેબલ 8000 રૂપિયા ડિસ્કાઉન્ટ દેવું તો જોઈએ ને. ટ્રાયલ બેલેન્સમાં ડિસ્કાઉન્ટ કંઈ હતું નહીં. મારા જેવો માણસ બહાર ઊભો હોય છે, કહે છે કે હે મૂર્ખના સરદાર. એ શું કહે છે? હે મૂર્ખના સરદાર. એવું જરૂરી છે કે ડિસ્કાઉન્ટ કોઈ આપી જ દીધું હોય? જરૂરી છે? હું એમ કહું કે કોઈની ફીસ મારે 10000 રિસીવેબલ છે, આ વર્ષનો 31 માર્ચ મારી ઓવર થાય છે. સાંભળો, આ વર્ષ મારો એન્ડ થાય છે. આ વર્ષનો એન્ડ આવ્યો 31 માર્ચ. કોઈ પાસે હું ફી માગતો હતો પૂરેપૂરી 10,000 આપી જ નહીં. તો 31મી માર્ચ આવીને મેં મારા ચોપડામાં લખ્યું કે 10000 ફી મળવાની બાકી છે. તો મારે ગોતવા ન જવાનું હોય કે આ વ્યક્તિ પાસેથી મને ફી કેટલી મળી જ નથી. ટોટલી મળવાની બાકી છે. એટલે જે મારી ઇન્કમ છે એ લાસ્ટ યરની જ કહેવાશે મારી ઇન્કમ. એવી જ રીતના આજે 8000 ડિસ્કાઉન્ટ છે એ મારે લેવાનું તો છે. કોઈ પાસે મેં 8000 ડિસ્કાઉન્ટ મારે લેવાનું હતું, મેં એને ફોન કરીને કીધું ભાઈ તમારે મને 8000 રૂપિયા હજી દેવાના છે. તો કે કાંઈ વાંધો નહીં, કાલ પરમદી આવીને લઈ જાજો. પણ એ પહેલાં 31 માર્ચ આવી ગઈ ને આપણે આપણા બુક્સ ઓફ અકાઉન્ટ ક્લોઝ કર્યા. એટલે 8000 રૂપિયા આપણી ઇન્કમ છે એ હજી લેવાની બાકી છે. મારા શબ્દને પકડજો કે ઇન્કમ લેવાની બાકી. એટલે 8000 રૂપિયા મારી ઇન્કમ તો થઈ ગઈ કે નહીં? ઇન્કમ થઈ ગઈ. એટલે એન્ટ્રી ક્યાં દેવી પડે? પીએનએલમાં ક્રેડિટ સાઇડ ડાયરેક્ટ એન્ટ્રી 8000 રૂપીઝ બાય ડિસ્કાઉન્ટ રિસીવેબલ. આ વર્ષની મારી ઇન્કમ તો થઈ ગઈ એટલે ઇન્કમ તરીકે બતાવી દીધી. બરોબર છે? હવે આ 8000 રૂપિયા રિસીવેબલ છે, મળવાના બાકી છે એટલે અસેટ્સ. એટલે અસેટ સાઈડ લખી નાખું 8000 ડિસ્કાઉન્ટ રિસીવેબલ્સ. ક્લિયર એવરીવન? હવે બહાર નીકળીને નહીં કહો ને કે સર એ લોકોએ ડિસ્કાઉન્ટ નથી આપ્યું. ઓકે, હા સર, હા ડિસ્કાઉન્ટ લેવાનું બાકી હશે આપણે કોઈ પાસેથી.
એ ડિસ્કાઉન્ટ ન હોય, આ બલ્ક ડિસ્કાઉન્ટ હોય. જેમ કે સાંભળવા જેવું છે, સાંભળો. ઘણી વખતે કેવું હોય ખબર છે, આ મોટા મોટા હોલસેલર હોય ને એ સ્કીમ આપતા હોય કે તમે આ વર્ષે 10,000 કિલો માલ વેચી નાખો ને તો અમે તમને 10% ડિસ્કાઉન્ટ દેવું. એટલે એ કાયદે તો કોઈ 10,000 કિલો ઉપાડે નહીં. એટલે એ માનો કે કટકે ઉપાડે, બરોબર છે. તો કટકે ને માલ ઉપાડે ને વર્ષને અંતે એ 10,000 કિલો થઈ ગયો તો 10,000 કિલો જેટલા 10% રૂપિયા થાય એ ઓલાને પાછા રિટર્ન કરવા પડે. એ આ રિટર્ન કરવાની વાત આવે છે, સમજાણું? એ ડિસ્કાઉન્ટ તમે આમ બ્રોડ વિચારવા જવાનું, બરોબર, લાંબુ વિચારવાનું. હવે સમજાય કે હા એટલે અચ્છા, તારે આવતા હશે પાછું 12માં મોજ મારી પાસે. હા ડિસ્કાઉન્ટ દેશું હા દેશું. 7,000 માં 11 12 બે. એટલે જો માનીએ છીએ કે આપણે આ ખાલી પ્રોફેશન જ નથી હલાવતા, આ ખાલી જસ્ટ ઇટ્સ નોટ અવર પ્રોફેશન જે બીજા લોકો હલાવે છે એની જેમ, પણ આપણે ઘરમાં કંઈક તો છે કાંઈક. હે ને મારે રાતે જમવા હું ગિરનાર તો ન જઈ શકું, દૂર પડી જાય હે ને. આપણે 6,000 ને 6,000 હે ને તો તમે 1,000 રૂપિયા રાખ્યા હતા ને 11 માં એ 8 ચેપ્ટર ના જતા. હા તો આપણે 8 જ ચેપ્ટર ભણાવવા. આખા જૂનાગઢમાં હોય કે 8 થી ભણાવવા. એટલે ઓલા હા તોય ફી પૂરી દઈને આવ્યા કા, એકેય નહોતા કે તોય ફી પૂરી દીધી. 1,000 રૂપિયા તો પોવાય દેવા. કરશું હાલો ને કંઈક. લેટ્સ સી. 7,000 માં 11 ઓકે એવરીવન, નાવ સી. હવે 10મો એડજસ્ટમેન્ટ, ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ. એડજસ્ટમેન્ટ આપો ગાઈઝ, ખોટું અમે વીખી નાખ્યું, કામ આવતું મને. ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ. ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ. કોઈ આવક છે એ મને મળવાની બાકી છે. ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, કે કોઈ આવક છે એ મને મળવાની બાકી છે, બરોબર? મળવાની બાકી છે એવું મને એડવાન્સમાં મળી ગઈ છે, મેં સઠિયા ગયા, બરોબર. ઇમોશનલ થઈ ગયો, વિચારમાં વયો ગયો, કેસેટ ચડી ગઈ. હા કેસેટ ચડી ગઈ. ઇન્કમ રિસીવ્ડ ઇન, કોઈ મને ઇન્કમ છે એડવાન્સમાં આપી દીધી. માનો કે આ છોકરી છે 11માં ભણવા આવે છે, મને કહે સર તમારી 11-12ની ફી બોલો હાલો. એ કે મેં કીધું બેટા મારી 11માની ફી 10,000 છે. એટલે ફિક્ટિશિયસ કહો છો ભાઈ, તો સમજાવવા હાટું કહો, વળી ક્યાંક દિલ ઉપર લઈ લેતા નહીં, હગાવલા બધાને મૂકી ન જતા 10,000માં અને એટલે દિલ ઉપર બહુ લેતા નહીં ગઈ, ખાલી સમજા કહો છો. એટલે મેં કીધું ભાઈ 11માની 10,000 છે, 12માની 20,000 છે, એટલે ટોટલ 30,000 થાય છે, બરાબર. પણ અત્યારે તો તું 11માં આવે છે બેટા, તો તું 11માની ફી 10,000 ભર દેજે. મને બોલી સર આપકો પતા નહીં मेरे पास बहुत पैसा है बहुत. ઇમોશનલ થઈ ગઈ બિચારી, ઇમોશનલ થઈ ગઈ કે સર આટલું સારું ભણાવો છો. સર આવ્યો 30,000 રૂપિયા. 11મી એ ફિક્સ, 12મું એ ફિક્સ આપણું હાલે. 30,000 રૂપિયા સર રાખો. 30 આલ્યો 30 આવ્યો. બસ ઇમોશનલ થમાતું ઓમ, તારી ભાવનાઓને કંટ્રોલમાં કર. તો 30,000 રૂપિયા મને આપી ગઈ. હવે હું મારા 11માનો 1 વર્ષ પૂરું થાય એટલે મારા બુક્સ ઓફ એકાઉન્ટ્સ મારે બંધ કરવાના. એટલે હું રુદ્રભાઈ બરોબર છે, મને ભણાવી લેવા દો, આપણે જોક્સ પછી મારશું, તમારા ઉપર 2-4 મારશું, બસ તમને ખોટું લાગતું હોય તો. લઉં તારું ઉદાહરણ લઉં. તો 11માનું હું બુક્સ ઓફ એકાઉન્ટ્સ ક્લોઝ કરું છું કે મારી 11માની ટોટલ ફી કેટલી. તો મેં આને ફીનો સરવાળો કર્યો. સ્ટુડન્ટ્સ કરતાં ફી વધી ગઈ. કીધું હાઈલા ફી તો વધી ગઈ. મેં કીધું 20,000 ફી, મેં કીધું વધારે આવે છે. તમન પછી મને જોયું, મેં આમ ધીરે ધીરે ચેક કર્યું, દેખાણ તમન્ના 30,000. મેં કીધું આને આપણે કંઈ ભણાવતા કાજુ બદામ તો આપ્યા નથી 11માં, કે એને આપણે 30-20,000 રૂપિયા કાજુ બદામના એક્સ્ટ્રા આપ્યા હોય. પછી મને યાદ આવ્યું કે એ છોરી મને કહેતી હતી કે સર આ 20,000 રૂપિયા છે ને 11માં નથી, કેના છે 12માં. તો હવે મારે શું કરવું પડશે કે મારી જે ઇન્કમમાં મેં પ્લસ કર્યો હતો એ ઇન્કમમાંથી હું 20,000 રૂપિયા શું કરી દઈશ, માઇનસ કરી દઈશ. કારણ કે આ વર્ષની મારી ઇન્કમ છે નહીં, 20,000 માઇનસ કરી દીધા. હવે તો આ વર્ષના અંતે એટલે કે અહીંયા હું દિવસે ઊભો છું ત્યારે
આ 20,000 રૂપિયા મને એડવાન્સમાં મળી ગયા ગઈશ, મને એડવાન્સમાં મળી ગયા. એટલે હવે જો તમન્ના પાસે રાઈટ છે, કયો રાઈટ છે એ સમજો. બે રાઈટ છે. કાં તો એ તમન્ના 12મું મારે ત્યાં કરે તો મારે એ ફી સેટ થઈ જશે, સેટ ઓફ કરી દેવી પડે એની ફી, જો 12માં એ ભણે તો. અને 12માં ન ભણે કદાચ, એનું મન ફર્યું કે હવે આપણે અહીંયા કંઈ રહેવું નથી સર, આપણને મોહ માયામાંથી ઇન્ટરેસ્ટ હોય ગયો છે સર, હવે આપણે છે ને ગિરનારમાં સાધ્વી થઈ જવું છે, મારા જે રૂપિયા હોય મને પાછા આપી દો. એ થઈ શકે. કાં તો મારે એને ફી રિફંડ કરી દેવી પડે ને કાં તો મારે એની ફી એડજસ્ટ કરવી પડે. પણ હું તો અત્યારે ક્યાં વર્ષથી ચાલતો હોય કે ભાઈ મેં 20,000 રૂપિયા એની પાસેથી એડવાન્સમાં લીધા છે, એ રસ્તેથી હું હાલું છું કે મારી પાસે એના 20,000 શેના પડ્યા છે? એડવાન્સના. તો 20,000 રૂપિયા મારી પાસે એડવાન્સમાં આવી ગયા છે, આવી ગયા છે, આવી ગયા છે, આવી ગયા છે, એ મારી શું કહેવાય? લાયબિલિટી કહેવાય. આજે 20,000 મારી પાસે એડવાન્સમાં ભાઈ મારી શું કહેવાય છે? લાયબિલિટી. ટુ ઇફેક્ટ હું કરવા જાઉં તો પહેલી ઇફેક્ટ હું જે તે ઇન્કમમાંથી શું કરી દઈશ? લેસ. અને બીજી ઇફેક્ટ હું શું કરીશ? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. વેરી ગુડ. આવડે તમને લોકોને? કોણ ભણાવે તમને ગાઈસ? તો ભલે બસ હાલો, ઇમોશનલ થાવમાં. તારો સિલેબસ પૂરો થઈ ગયો. નહીં તું રેગ્યુલર આવજે, અહીંયા બેસજે કાલથી. હે? નહીં આપણે પ્રાઇવેટ લિમિટેડ નથી ને, બાકી કરી દે. ચાલો જુઓ, હું સપોઝ એમ કરું કે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 9,000. બે લખું છું, એક તમે લોકો જાતે જ બનાવજો. કમિશન રિસીવ્ડ 20,000. પહેલો એડજસ્ટમેન્ટ, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઇન એડવાન્સ ₹3,000. બીજું, કમિશન received in advance $4,000. 28 થોડું હોય, તું બી હેડી ઓછું કી ગયા. હું મેં કીધી કામ કરતો હોય બેટા, તું આચું કહી દે. તું જોક્સ મારતી નહીં કોઈ દી. આઈ ડોન્ટ લાઈક જોક્સ. ઓકે, હું મજાક કરો કા કુલદીપ? વાતમાં એનું લેન્ડમાર્ક હોય ને, બધાનું એક લેન્ડમાર્ક હોય, એક આઈડેન્ટિફિકેશન માર્ક હોય. જેમ આપણે લિમિટમાં શીખા કે ભાઈ એક આઈડેન્ટિફિકેશન માર્ક હોય લિમિટ માટે, એવી રીતે એનું એક આઈડેન્ટિફિકેશન માર્ક છે. હું મજાક કરો? વાતમાં હું મજાક કરો? હું મજાક કરો? ઓકે હાલો જુઓ. અને બિઝનેસમાં કોઈ કહે કે કુલદીપ તારે 10 લાખનો લોસ થયો છે બિઝનેસમાં, હું મજાક કરા? કુલદીપ તારા સાસુ ગુજરી ગયા છે, હું મજાક કરા? હજી કાલે તો બાઈ દો મારી આવી, હજી ફોનમાં કાલે તો બાઈ દા મારી યારે. ચાલો ગાઈસ સાયલેન્ટ. બસ પછી એમ ભાઈ પછી હજુ PNL માં લખશું. હાલો, PNL માં ક્રેડિટ સાઇડ ગાઈસ એન્ટ્રી કરશો એની. સૌથી પહેલા ડિસ્કાઉન્ટ રિસીવ્ડ છે, ઇનર કોલમમાં કેટલી છે? 9,000. આ એકચ્યુઅલી રિસીવ્ડ હોય ને ગાઈઝ, આપણને 9,000 મળી ગયા છે. ઓકે એવરીવન. એડજસ્ટમેન્ટમાં એમ કહે છે કે 3,000 ડિસ્કાઉન્ટ છે, આપણને કેમાં મળ્યું છે? એડવાન્સમાં. એટલે કે આ વર્ષની ઇન્કમ છે નહીં. જો આ વર્ષની ઇન્કમ ન હોય તેને શું કરી દઈશું? માઇનસ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઇન એડવાન્સ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઇન એડવાન્સ. કેટલા કઠિયા? 3,000. આઉટરમાં કેટલા આવશે ગાઈસ? 6,000. બીજી ઇફેક્ટ આપશું આપણે બેલેન્સ શીટમાં. વિચ સાઈડ ગાઈસ? લાયબિલિટી સાઈડ. શું લખશું? ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઇન એડવાન્સ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ
इन एडवांस। कितने इकट्ठिए थे साहब? 3000। ચાલો હવે કમિશનનું જાતે કરો. પીએનએલમાં ક્રેડિટ, એમાંથી માઇનસ કરજો અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ કમિશન રિસીવ્ડ ઇન એડવાન્સ. ફટાફટી લખો ગાઈઝ. એવરીવન ભારત માતા કી જય. થઈ ગયું રામ? રામનું નામ બોલું ને મને પ્રભુ શ્રી રામ યાદ આવે. હા હે પણ આ વર્ષ માટે તો એ મારી લાયબિલિટી છે ને 20,000 રૂપિયાની. મારે ને હા કાં તો મારે એને દઈ દેવા પડે, કાં તો મારે એને ભણાવવું પડશે. બરાબર, બેમાંથી એક થાય. બસ એક ઘણા પ્રાઇવેટ લિમિટેડ વાળાને લાયબિલિટી તરીકે નથી લખતા, એ ડાયરેક્ટલી પીએનએલમાં ક્રેડિટ કરી નાખે છે. હું નામ નથી લેતો કોઈને. ભરેલી ફીસ કોઈ પણ સંજોગોમાં પાછી મળશે એટલે લાયબિલિટી ગણતા જ નથી, ડાયરેક્ટ ઇન્કમ તરીકે પીએનએલ ક્રેડિટ. ઓકે એવરીવન, તો હવે આપણે મળશું આવતીકાલે એટલે કે સોમવારે રાઈટ ટાઈમે 1 વાગે. છેલ્લો દિવસ હશે આ એડજસ્ટમેન્ટનો, એટલે પ્લીઝ બી રેગ્યુલર. ઓકે એવરીવન, મળીએ છીએ નેક્સ્ટ. રજા આપો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.